છે ને ભાઈ લિમિટ નથી એમ તો એટલે આપણે ઝૂમ કરેલ છે ભાઈ તો એનો તાગો નથી દેખાતો અંદર એમ અંદર પણ તો પણ રસ્તા છે તો ત્યારે આપણે તેને ભાઈ ઉપર ચડી ગયા છે અને આ ગાડી ચલાવી રહી છે રીએસબીની રોડનું કામ ચાલુ છે ને એમાં ખાલી કરી રહ્યા છે આપણે રોલર હાલે છે. હેલો એવડો ફેમિલી કેમ છો કે મજામાં છો? હું પણ મજામાં છું. અમારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ તમે બધા મોજમાં જોઈને મોજમાં જ રહેવાનું. મસ્ત મજાનું શુભ સવાર થઈ જશે. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. કેમ કે ભાઈ સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે છે આપણે ગાડીમાં જોકે છે અત્યારે સુરત. કેમ કે ભાઈ આપણે આવ્યા છે અહીંયા રોડના કામ માટે. સુરત અહીંથી જીએસબી ભરીને નાખવાની છે એટલા માટે અહીંયા આવ્યા છે આપણે. જોઈ શકો છો અત્યારે મને ભાઈ ગાડી મસ્ત મજાની પહેલાં સાફ કરી નાખી છે, અગરબત્તી પણ કરી નાખી છે ને આપણે છે ને ભાઈ ગાડીમાં સુવાનું હવે હમણાં એક બે દી અહીંયા લગભગ રહેવાનું થાય. કેમ કે અહીંયા છે ને રોડનું કામ છે ને ત્યાં જીએસબી ખાલી કરવા જવાનું છે. આગલો બ્લોગ જોયો તમને ખબર જ હશે. એ પણ તમને હમણાં થોડુંક બતાવી દઉં કે ભાઈ ભરવાનું ક્યાંથી છે, શું ભરવાનું છે એ પણ તમને બધું બતાવી દઉં. ચાલો જઈએ છે. ગાડી ભરાય છે ને ભાઈ 12 વ્હીલું ગાડી બહુ હાલે અહીંયા ભરાય છે ને ત્યાં જાઉં છું તમને બતાવું. પછી આપણી ગાડીનો ભરવાનો વારો આવશે. 2-3 ગાડી છે એટલે પહેલાં છે ને 12 વ્હીલ ભરાય છે તમને બતાવું. મિત્રો 12 વ્હીલ ભરાઈ રહી છે તમે જોઈ શકો છો. અહીંયા છે ને ભાઈ 12 વ્હીલ ગાડીઓ બહુ જો 12 વ્હીલ ગાડી બહુ છે અહીંયા. બોડી લેવલ ભરીને જવાનો માલ ભાઈ. આપણે તો બોડી લેવલ નહીં ભરવાનો. જેમ કે ભાઈ આપણે અંદર લોડ ભરીને જઈએ છીએ. આપણી ગાડી સાઈડમાં રાખી દીધી અહીં ગાડીઓ એટલી આવે ભાઈ. કેટલી તો ભરાય ને વેચી વહેલા આવીને તો વારો આવે એમ છે. નકર તો બહુ મોડું થઈ જાય. બે ટીપ મારવી હોય ને તો એ બહુ મોડું થઈ જાય એવી રીતે છે. ત્યારે આપણે તેને ભાઈ ઉપર ચડી ગયા છે અને આ ગાડી ચલાવી રહી છે જીએસબીની. જોઈ શકો છો આવી છે જીએસબી ભાઈ. જોઈ શકો છો લોડરથી ભરી રહી છે બળિયો પ્લાન્ટ. એટલેમાં જીએસબીનો જ પ્લાન્ટ છે ખાલી પૈસા. ગાડીઓના ભાઈ ધપ્પા લાગી જાઓ ભાઈ પાછળ બહુ ગાડીઓ વાળા અહીંયા. આપણી ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ ને નીકળી ગયા છે. હવે જાય છે કાંટો કરાવવા. અહીંથી કાંટો છે ને ભાઈ આમ દૂર છે. અહીં નાનો કાંટો છે એટલે કાંટો નતા એટલે ત્યાં ગાડી લઈને જવી પડશે. અહીંના રસ્તા ભાઈ ખતરનાક. કાંઈ ન ઘટે રસ્તા ભાઈ. અહીં 12 વ્હીલના સ્કેડા છે ભાઈ. 4 વ્હીલનો તો રસ્તો જ નથી. અહીં 4 વ્હીલ હાલતી જ નથી કાંઈ અમારે સિવાય બે. મિત્રો અત્યારે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ. કાંટા પરથી પણ લઈ આવ્યા છે કાંટો કરાવીને. અહીંયાની ખાયનું જો તમને બતાવું. આગળ એક ખાયના બહુ ઊંડી છે ભાઈ. પછી અહીંયા પણ એટલી ઊંડી છે લિમિટ બહાર એમ બહુ વધી છે ઊંડી. હવે આપણે જઈ રહ્યા છે તો બે ગાડી એક ગાડી કે જઈશ. અહીંયા ખાયનું છે ને ભાઈ એટલી ઊંડી છે ને ઓલ પણ આગળ આપણું પણ અરમાન મરી જાય આમ. કેમ કે એટલી જ ભાઈ ઊંડી ખાણ છે. અંદરથી પથ્થર કેમ કાઢતા હોય છે આ લોકો એમ છે. આપણે અહીંયા પણ એક ખાણ છે આગળ તમને બતાવી થોડીક. મિત્રો અહીંથી ઊંડી ખાઈને બતાવી છે તમને બતાવું છું. એટલે ઊંડી છે રસ્તા જેવા છે અંદરથી ઝૂમ કરીને નાખો ને એટલે તમને દેખાય. જોઈ શકો છો ભાઈ રસ્તા અંદરના. રસ્તા ભાઈ અંદર કેટલી ઊંડી છે ને ભાઈ લિમિટ નથી એમ તો એટલે આપણે ઝૂમ કરેલ છે ભાઈ તો એનો તાગો નથી દેખાતો અંદર એમ. અંદર પણ તો પણ રસ્તા છે તો કેટલી ખાઈને ઊંડી છે. અત્યારે આપણે રોડ પર ચડી ગયા છે ને તમને અહીંના રોડ રસ્તા બતાવી દઉં કેવા છે ભાઈ. જોઈ શકો એકદમ પ્યોર ડાંબર પટ્ટીથી રસ્તા સારા છે એટલે વાંધો ન આવે. જેમાં જો સુરત દાદાજી ઉગ્યા છે ને આપણે ફરી નીકળી ગયા છે. જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે ભાઈ. એક નંબર કાંઈ ઘટે નહીં. હવે તમને છે ને ભાઈ સેટ લગી બતાવતો રહી તમે છે ને બ્લોગ પૂરેપૂરો જોજો.
મિત્રો અહીંના ટર્નિંગો કેમ આવે તમે બતાવો છો. હવે લાગટ એવું નહીં કે ભાઈ આ ટર્નિંગ લાગટ ટર્નિંગો આવે એમ. એ તો લાગટ આવશે ભાઈ. હાવ ટર્નિંગ ઉપર જ હાલવાનું. ટર્નિંગ જ એક તારા ચાલુ રહે ને. અહીંના ભાઈ મકાનો એક નંબર ને આમ મતલબ રોડ ને કાંઠે જો મસ્ત મજાનું કેવું લોકેશન છે ભાઈ. કાંઈ ઘટે નહીં એવું ભાઈ. એક નંબર નજારો છે અહીંયા ભાઈ. રોડ ને કાંઠે મકાનો છે મસ્ત ના સાઈડમાં. ટર્નિંગ જો ભાઈ ટર્નિંગ ચાલુ જ રહે. એક ધારા ટર્નિંગ 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 નીકળ્યા છે. આ રોડ પૂરો નહીં થાય ને ત્યાં લાગી. ટર્નિંગ ના થોડિયા છાપેલા છે ને તો આ ટર્ન કાપશે ને પછી પાછો ટર્ન આવી જાય. એક ધારો ટર્ન ચાલુ રહે પાછો ટર્ન આવી જાય. આ ટર્ન પૂરો થાય એટલે પછી પાછો ટર્ન આવશે. થોડી ગાડી વરે છે તો અહીંયા કરું છે કે ભાઈ ટ્રાફિકનો સમસ્યા ઓછી છે આ રોડ ઉપર. ટ્રાફિક એટલું બધું નહીં એમ. ટર્નિંગ તો હજી ટર્ન લાગી જાય પાછો તો અત્યારે આપણે મિત્રો નદી વાળો પુલ જે છે ને નીચેથી છે તાપી વાળો નદી છે. આ તાપી નદી જે આવેલી છે ને એ છે. આ એ નદીના પુલ આપણે ઉતરી રહ્યા છે. જોઈ શકો છો બહુ જોરદાર નદી છે બા. તાપી નદી કહી ને એ નદી આ અહીંયા નીકળેલી છે. તો તમને બતાવી દો નજારો. પાણી પણ એક નંબર જઈ રહ્યું છે ભાઈ અત્યારે. પાણી જઈ રહ્યું છે ભાઈ જો મસ્ત મજાનું. અહીંયા ધાર એવો એક આવે ને વાત ના પૂછો. પેલો ગેર મારવો પડે. અહીંયા ગાડી છે ચડે એવો ધાર છે. ગાડી જો આ સ્લો થઈ ગઈ ને ત્યાંથી પેલો મારી દેવાનો તો ચડે ને ઘરના ચડે. અહીંયા છે ને ભાઈ શેવડીની ખેતી બહુ થાય છે. અતિ છે આમ લિમિટ બહાર એમ. જો અહીંયા દેખાય ને તમને આ બધે એટલે કારખાનું છે મોટું. ત્યાં છે ને ભાઈ હા આમ શેવડીના ટ્રેક્ટરો ભરેલા હોય છે. આપણે એ રસ્તે હાલવાનું થાય તો તમને બતાવી. જો હાલવાનું થાય તો આ તમે જો આ બધી શેવડીના વાટ જ છે. જો શેવડી એટલે ભાઈ ગન્ના કહેવાય ને આપણે ગન્ના જોઈ શકો છો તમે. જ્યારે હા આ બધું બધે શેવડી છે નીકળી. નિમિત બહાર એમ જો તમને આ બધે આમ જો રોડ છે ને ભાઈ પગતો છે એટલે મજા આવે થોડીક આમ. ને રોડ સારો છે ગાડી હાંકવાનો કંઈ વાંધો નહીં. ટ્રાફિક પણ નથી એટલી બધી એમ. તો અત્યારે છે ને ભાઈ સિટીમાં આપણે એન્ટ્રી કરી લીધી છે જોઈ શકો છો. નોર્મલ સિટી છે મતલબમાં ટ્રાફિક વાળો એરિયો હશે નથી. તમે બાયપાસ ચાલવાનું થાય ને એટલે આવી રીતે છે ભાઈ. ડબલ પટ્ટી રોડ છે. નજારો બતાવતો જાવ સેટ લગી. આ બધું કોલાણી ને એવું બહુ છે. શું છે કે રૂમો બહુ છે. આ બધું માણસો રહેતા હોય કે નહીં હિસાબે કોલાણી એરિયા વધારે છે. બાકી જો ટ્રાફિક કાંઈ તમને દેખાય જ નહીં. એટલામાં કાંઈ ટ્રાફિક આવશે પણ આગળ આવશે. એટલામાં કાંઈ નથી. એ બાજુ આપણે નહીં લઈએ કેમ કે ભાઈ મોબાઈલ છે ને ટ્રાફિક હોય એટલે આપણે બતાવી ન શકીએ. નોર્મલ હશે ત્યાં બતાવીશ બધી. તો મિત્રો જોઈ શકો છો ટ્રાફિક આપણે અત્યારે છે ને ભાઈ 12 ડોલે પહોંચી જશે. ટ્રાફિક જોવો તમે. એવું છે કે ઓલો રસ્તો ચાલુ છે ત્યારે આ અમારો રસ્તો બંધ છે. આપણે જવાનું છે આમ સીધું. ચાલુ થાય આમાં ધીમે ધીમે. તો અત્યારે આપણે પહોંચી જશે લોકેશન ખાલી કરવાનું છે ત્યાં જોઈ શકો છો. હવે અહીંયા ટ્રાફિક એટલી થઈને વાહન જ એટલું હાલે છે.
આ રોડ ઉપર ખાલી કરવાનું. એમાં એવું છે આપણી મોટી ગાડી છે એટલે વારવામાં છે ને બહુ વાર લાગે, સાજો ટાઈમ ગયો છે એમ વારવામાં. ત્યાં ટ્રાફિક મોરી પડી ગઈ એમ કે ઓલી આપણી ગાડી વારી ને ત્યારે એટલી ટ્રાફિક હતી ને ભાઈ, આખું જામ હતું બધું. એમાં પાછું આ નારું છે ને કે જો બેટિકલ છે એટલે અહીંથી ગાડી વાહન એક નીકળે એમ નથી, એવી રીતે છે. જોઈ છે ભાઈ હવે મારી બોલું વાહન વી જાય ને બોલેરો એટલે આપણે ત્યાં રિવર્સ મારી દઈએ, પછી ઉપાધિ જ નહીં, કેમ કે વારવામાં સારું પડે આપણે. મિત્રો અત્યારે આપણે આવી જશે પ્લાન્ટે ને આપણી ગાડી પાછી ભરાઈ રહી છે. બીજી ટીપ છે ભાઈ, ને આ છે ને ખાટી હેમલી છે, આમાં છે ને બહુ જ એવી છે, બહુ ખાટી છે ભાઈ. બધાને મોટી જબ્બર છે, હા વેઠે છે અંબાઈ જેમ છે. આજે ગાડી ભરાઈ છે, હવે ગાડી ભરી ને આ સેલી ટીપ છે ભાઈ, અમારી બસ પાછી મેકી દેવા એવી રીતે છે. અત્યારે મિત્રો આપણે આવ્યા છે ભાઈ ગાડી ખાલી કરવા, તો કે બીજી ટીપ છે આપણે ખાલી કરવા આવ્યા છે, પણ હાલ્યા જ જઈએ છે. ક્યાં જવાનું થાય કે નક્કી નથી. રોડ તો આપણો જ બને છે ને મારે અહીંયા ખાલી કરેલો છે, કદાચ અહીંથી લેવાનું હોય તો હોય છે, કેમ કે માલ અહીંયા ખાલી કરેલો છે એટલે કદાચ ત્યાં છે, ગાડી ત્યાં દબાવી છે એટલે ત્યાં જ છે. આપણે તેના બસ સાઈડમાં દબાવી દઈએ. હજી એક ભાઈ ટીપ કરવા જવાનું થાય આપણે, હજી એક ટીપ ભરવાનું કીધું છે, થઈ જાય હવે હજી કરી નાખીશું. સાઈડમાં દબાવી દઈએ ઘડી, ગાડી છે ને ત્યાં અંદર લઈ લઈ. તો મિત્રો અત્યારે છે ને આપણે ગાડી રિવર્સ મારી રહ્યા છે, તમે જોઈ શકો છો. બે કાસમાં જોતો જવાનું, આમાં કાંઈ બહુ ન અઘરું હોય, આપણે સાઈડ જોવાની હોય ખાલી. પહેલી વહેલી આપણે ગાડી અહીંથી નાખી છે, જોઈ શકો છો. ભાઈ જોતું જવાનું હોય, કાચમાં ખાલી જોવાનું હોય છે. જો કાચમાં જો આમ બે સાઈડમાં જો, એટલે આમ જો સિયા જેમ લાગે કોઈ બસ જાય ત્યાં એટલે આપણે સીધી કરી લેવાની. ટેરિંગ ઉપર આપણે આમ પછી એમ કરતું જવાનું, જેમ રાખવાનું હોય એમ, જેમ જવા દેવાનું હોય એમ. અહીં જોઈ સેવડીનો વાટ છે ભાઈ, સેવડી પાણી પીર્યું ને હા સેવડીમાં જો. ઓલી ગાડી પણ આવે છે રિવર્સ જો, ભૂતિયાની દારૂ. એમાં એવું છે કે રોલર મારેલું જ છે, આપણે રિવર્સ જઈ રહ્યા છે. આપણી ગાડી ખાલી કરીને આવ્યા છે આપણે, ઓલી ગાડી ખાલી થાય છે. એ ગાડીથી અડધી ગીરી છે, ઊભી રાખી દીધીશ. રોડનું કામ ચાલુ છે ને એમાં ખાલી કરી રહ્યા છે આપણે, રોલર હાલે છે. અહીં બાજુમાં જાઉં સેવડી ખાલી તો થઈ જશે, હું છું કાંઈ ખબર નથી પડતી. હવે અડધી ચીજ છે, અડધી ગાડી બાકી છે. ચાલો પહેલાં જઈ આવીને પછી ખબર પડે. મિત્રો છે ને આવા પાણ આવી ગયા ને આપણે ઉપર છેડા ગાડીમાં, એટલે ઓલા ખાલી કરાવવા રહીને ના પાડે છે. આવા આવી જશે ને ચાલો નીચે ઉતરી જઈ એટલે ખાલી કરવાનું બંધ કરી દીધું. મિત્રો ચાલુ કરી દીધું છે પાછું ખાલી કરવાનું. ઓલા સાહેબ છે ના પાડે ભાઈ રોડમાં, અને પાણી નીકળશે આગળ હમણાં ખાલી થઈ જાય. પાણી નીકળે નાખો એટલે ના પાડે. મિત્રો આપણે ત્રીજી ટીપ ભરવા આવી ગયા છીએ ભરીએ. માલ પણ પૂરો થઈ ગયો. જો સવારમાં આપણે આવ્યાથી કેટલો માલ હતો, અત્યારે તો હા પૂરો થઈ ગયો.
આપણી એક ગાડી ભરાય હતા માલે આગળ હા પૂરો એટલે ગાડી ભરાઈ ગઈ છે યાર પ્લાન્ટ ચાલુ કર્યો છે પ્લાન્ટ ચાલુ છે નવો માલ આવે ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાઈ સેલો ફેરો ખાલી કરીને જઈ રહ્યા છીએ ત્યારે તો આપણે ક્યાં પહોંચવા આવીએ તમને બતાવી ભાઈ અહીંથી સુરત કેટલું રહે છે એ પણ તમને બતાવી દઈએ કે ભાઈ દી આપી ગયો છે લાઈટો પણ ચાલુ થઈ ગઈ છે અહીંથી લખેલું છે સુરત અહીંથી વાંચી જજો અહીં લખેલું છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભાઈ હોટલે હોટલે ગાડી રાખી દીધી છે સામે છે હોટલે ગાડી રાખી દીધી છે અને હવે છે ને ભાઈ અહીંયા જમી અને અહીંયા સુઈ જવાનું છે કેમ કે આપણે છે ને ભળીએ નથી જવાનું સવારે જવું વહેલા એટલે છે ને હવે જમીને અહીંયા સુઈ જઈશું એટલે આજનો બ્લોગ છે ને ભાઈ અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારો બ્લોગ સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા બ્લોગમાં તો બાય બાય